તમે જ્યાં છો આ પૃથ્વી ઉપર, એ પૃથ્વી ઉપરથી યમપુરી 84 લાખ યોજન દૂર છે, અને 84 લાખ યોજન એ જીવાત્માને ચાલતું જવું પડે છે. ભૂખ અને તરસ સહન કરી, વધારે પાપો કર્યા હોય ને કંઈ હા ના કરો ને તો જીવાત્માને ચાબુકો પડતી હોય, અને એ રીતે અલગ અલગ જગ્યાએ જે જીવાત્મા રોકાતો હોય એવી રીતે જતા હોય છે. ને એ 84 લાખ યોજન જે છે ને એ પહોંચતા પહોંચતા જીવાત્માને 3 વર્ષ લાગે છે. કેટલા? 3 વર્ષ. અને એ ધીમે ધીમે ચાલે, એમાં 1 વર્ષ 2 વર્ષ આવી રીતે એને લાગતા હોય ને એમાં તમે જે એ જીવાત્મા પાછળ જે કંઈ પણ ઉત્તર ક્રિયા કરો છો, સૈયા દાન કરો છો, ગાદલાનું દાન કરો છો, અન્નનું દાન કરો છો, પદનું દાન કરો છો, તો આ બધું એ જીવાત્માને મળતું હોય છે. ને એ બધું તમે પુણ્ય કર્મ કરો ને તો એ જીવાત્મા જ્યારે ભગવાનના ત્યાં, તમારા પિતૃઓને તો ભૂલી જ જાઓ, એમની વાત તો થતી જ નથી. માત્ર એ જીવાત્મા જે મૃત્યુ પામ્યો છે એની જ વાત થાય છે, કે એ જીવાત્મા ત્યાં સુધી એ પહોંચતો હોય છે. અને એ જીવાત્માની એ જે ગતિ થાય એમાં તમે જે કંઈ પણ ઉત્તર ક્રિયા કરી છે ને, ઉત્તર ક્રિયાની અંદર તમે દાન ભેટ, જે તમે નાવ મૂકી, તો નાવની અંદર જે આખી જે નદી આવે છે એ લોહીથી અને ઘણી ખરબડતી નદી હોય છે, તો એ નદી જે છે વેતરણી નદી કહેવાય એને. એ વેતરણી નદીને પાર કરવી પડતી હોય છે. તો એ નાવ તમે દાન કરી હોય તો વેતરણી નદીમાંથી પાર કરાવે ત્યાં આગળ. અને જો એ નાવ ને બધું ના મૂક્યું હોય ને, લો ગોર મહારાજા પૈસા, કઈ દાન કરવું નહીં, સૈયલ આવી નથી, તમે એક કામ કરો, ઉચ્ચક પૈસા લઈ લો. આ જોજો, ભૂલથી પણ કોઈ પણ કર્મકાંડને તમારા માતા પિતા માટે તમે ઉત્તર ક્રિયા કરાવતા હોય ને તો આવું કર્મ ક્યારેય ના કરતા. શાસ્ત્રમાં જે લખ્યું છે, બ્રાહ્મણ દેવને બોલાવો, એમની પાસે બેસો, વાતચીત કરો અને એમને પૂછો કે અમારા પિતૃ પાછળ અમારે શું કરવું પડશે, મારા પિતાજી મારા માતાજી હયાત નથી તો એમના માટે મારે શું કરવું પડશે, અને જે કરવું પડે એ બધું એનું એક લિસ્ટ બનાવો ને એટલી વસ્તુ એમને આપો. અને જે બેન દીકરીઓને દાન કરવાના લખ્યા છે એ પણ તમે કરો. અને એ બધું કરશો તો તમારો જીવાત્મા 84 લાખ યોની સુધી, જે 84 લાખ યોજન જે જવાનું છે ત્યાં તમને વચ્ચે સુખ અને સુવિધા મળશે. નકર એ જીવાત્માને ત્યાં ફરજિયાત જવું પડે છે. અને ત્યાં એ ધર્માત્મા, ધર્મરાજા આગળ રજૂ થાય છે. જ્યારે ધર્મરાજાના સેવકો છે શ્રવણદેવ, એને શ્રવણદેવ બધી હકીકત ચિત્રગુપ્તને ચોપડામાં લખાવે કે આ જીવાત્મા આવ્યો છે, આ જીવાત્માના શું કર્મો છે. એટલે શ્રવણદેવ કહે કે ભાઈ અમને આ પાપ કર્યા છે અને આવું આવું છે. એટલે ચિત્રગુપ્ત બધું ચોપડામાં લખે અને એ પ્રમાણે એનો સરવાળો થાય. પછી તમને સ્વર્ગ કે નર્ક પ્રાપ્ત થાય. સારા કર્મો કર્યા હોય તો સ્વર્ગ મળે, અને ખરાબ કર્મ કર્યા હોય તો નર્ક મળે.